જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કે વન સંરક્ષણ મિત્રો પરીક્ષા ચાલી રહી છે. કેટલા ટાઈમ પૂરા પણ થઈ ચૂક્યા છે. તો આજે આપણે વિડીયોમાં મોસ્ટ આઈએમપી બેસ્ટ કરંટ અફેર્સના વિડીયો મિત્રો આજે મૂકવાના છે, જેની અંદર તમને 100 કરંટ અફેર્સના પ્રશ્નો મળશે, એ પણ વન લાઇનર. અને આ ભાગ નંબર 2 છે, એટલે કે પાર્ટ નંબર 2 છે વિડીયો. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ. પ્રશ્ન 1 છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રોગને દૂર કરવા માટે 2027નું લક્ષ્ય નક્કી કર્યું છે? તો લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. કયું મિત્રો? લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એટલે કે દ્રૌપદી મુર્મુજી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મારું બંગાળ વ્યસન મુક્ત બંગાળ. કયું અભિયાન છે? મારું બંગાળ વ્યસન મુક્ત બંગાળ. આવું શરૂ કરવામાં આવ્યું છે, એક અભિયાન છે. આગળ, પ્રથમ કેનેડિયન ઓપન ટાઇટલ કોણે જીત્યું છે? તો જૈનિક સિનર. કઈ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યું છે? જવાબ આવશે હિમાચલ પ્રદેશ. યુઈએફએ સુપર કપ 2023 જીતવા માટે માન્ચેસ્ટર સિટીએ કઈ ટીમને હરાવી છે? તો સેવિલે. જોર્ડનમાં 2023ની આવૃત્તિમાં U20 મહિલા વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો પ્રિયા મલિકે. જોર્ડનમાં પુરુષોની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કયા કુસ્તીબાજ અંડર-20 વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જીતી છે? તો કુસ્તીબાજ મોહિત કુમારે. જોઈએ પ્રશ્ન આગળના. કેટલા ટકા સાથે ફુગાવો 15 મહિનામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે? તો 44% સ્તરે. વર્લ્ડ એથ્લેટિક્સ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો આદિલ સુમારીવાલા. કોણ છે? આદિલ સુમારીવાલા. U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય રેસલર કોણ બની છે? પ્રિયા મલિક. ઇન્ટરનેશનલ યંગ ઇકો હીરો એવોર્ડ 2023 માટે કેટલા ભારતીય યુવાનોને નોમિનેટ કરવામાં આવ્યા છે? તો 5. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? બેંગલુરુ. તાજેતરમાં સરકાર લખપતિ દીદી યોજના હેઠળ કેટલી મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમનું આયોજન કરી રહી છે? તો 2 કરોડ. કયા ભારતીય દોડવીરને ડોપિંગના કારણે 4 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે? તો દુતી ચંદને. જોઈએ પ્રશ્ન આગળ. તાજેતરમાં પીએમએ પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? વિશ્વકર્મા યોજના. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં કેટલા વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કર્યું છે? તો 5 કરોડ. બહુપક્ષીય લશ્કરી કવાયત ખાલી જગ્યા આયોજન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી રહી છે? તો તરંગ શક્તિ દ્વારા. ભારતે તાજેતરમાં કયા દેશને દરિયાઈ સર્વેલન્સ એરક્રાફ્ટ ડોનિચર સોંપ્યું છે? તો શ્રીલંકાને. વિપ્રોએ તાજેતરમાં જનરેટિવ એઆઈ પર સેન્ટર ઓફ એક્સલેન્સ ક્યાં શરૂ કર્યું છે? તો આઈઆઈટી દિલ્હી. તાજેતરની ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ પિસ્તોલ ટીમે કયો મેડલ જીત્યો છે? તો બ્રોન્ઝ મેડલ. એસબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ક્યારે બનશે? તો 2027માં. વડાપ્રધાન મોદીજીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યોજના ક્યારે રજૂ કરી છે? તો વર્ષ 2047 સુધીમાં. ભારતે કોને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 જીતી છે? તો ઈરાનને હરાવીને. કાઠમંડુમાં આયોજિત NSC કાવા મહિલા વોલીબોલ ચેલેન્જ કપનું ટાઇટલ જીતવા માટે ભારતે કયા દેશને હરાવી છે?
તો કઝાકિસ્તાનને ભારતે હરાવ્યું છે. બ્રિજેશ દામાણીને હરાવીને કોણે એશિયન બિલિયર્ડ્સ 2023નો ખિતાબ જીત્યો છે? તો પંકજ અડવાણીએ. ભારતે કયા દેશને હરાવીને હોકી મેન્સ જુનિયર એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો છે? તો પાકિસ્તાન. જોઈએ પ્રશ્ન આગળ. ભારતનું પ્રથમ કાર્બન ફ્રી વિલેજ કયા રાજ્યના ભિવંડીમાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો મહારાષ્ટ્ર. યુકે ઇન્ડિયા એવોર્ડ્સમાં કયા બોક્સરને ગ્લોબલ ઇન્ડિયન આઇકોન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? મેરી કોમને. કયા દેશે ભારતીય સંરક્ષણવાદીઓને પર્યાવરણ પુરસ્કાર આપ્યો છે? બ્રિટન. કયા ઓસ્કર વિજેતા અભિનેતાનું 89 વર્ષની વયે નિધન થયું છે? એલન આર્કિનનું. વર્ષ 2023 માટે લોકમાન્ય તિલક પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? નરેન્દ્ર મોદીને. અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ચોથો ભારતીય કુસ્તીબાજ કોણ બન્યો છે? મોહિત કુમાર. સતત બીજી વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ખેલાડી કોણ બન્યો છે? એસ્લે ગાર્ડનર. ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિદેશક કોણ હતા જેનું અમેરિકામાં નિધન થયું છે? ડોક્ટર વીએસ અરુણાયલમ. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કયા ખેલાડીએ વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય પાછો લીધો છે? બેન સ્ટોકે. ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ યુથ 20 સમિટનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? વારાણસીમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કયા શહેરમાં યુદ્ધ જહાજ INS વિંધ્યાગીરીનું ઉદ્ઘાટન કર્યું છે? કોલકાતા. સુલભ ઇન્ટરનેશનલના કયા સ્થાપકનું નિધન થયું છે? તો બિંદેશ્વર પાઠકનું નિધન થયું છે. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરાબેન ગાંધી પછી દેશમાં સૌથી વધુ વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવનાર વડાપ્રધાન કોણ બન્યા છે? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ કેટલા વીરતા પુરસ્કારને મંજૂરી આપી છે? તો મિત્રો 76 પુરસ્કારને મંજૂરી આપી છે. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ શું રાખવામાં આવ્યું છે? PM મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી. કયા શહેરમાં G20 ફિલ્મ ફેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે? નવી દિલ્હીમાં. ઇંગ્લેન્ડના કયા ખેલાડીએ તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? સ્ટીવન ફેન. કેન્દ્રીય કેબિનેટે ₹14,903 કરોડના ખર્ચ સાથે કયા પ્રોજેક્ટના વિસ્તરણને મંજૂરી આપી છે? ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ શું છે? નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા છે? અનવારુલ હક કક્કર. એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2023નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો ભારતે. હર ઘર તિરંગા અભિયાન ક્યારે આયોજિત કરવામાં આવે છે? તો 23 થી 15 ઓગસ્ટ દરમિયાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં કયા સ્થળે સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો છે? તો બડતુમાં. દેશના સૌથી મોટા IT હબ સૂચિતનું સ્થાન કયું શહેર છે? તો લખનઉ. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલા ભારતીય મિશનનું નામ શું છે? તો આદિત્ય L1. આયુષ મંત્રાલય કોની સાથે પરંપરાગત દવા પર વૈશ્વિક સમિટનું આયોજન કરી રહ્યું છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થા. WHOએ આયુષ મંત્રાલય ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત દવા પર પ્રથમવાર વૈશ્વિક સમિટનું આયોજન કરાશે? તો કરશે કે ગાંધીનગરની અંદર. 20માં 20 કે તેથી ઓછી ઉંમરે ભારત માટે સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કયા ખેલાડી બનાવ્યો છે? તો તિલક વર્માએ. કયા એગ્રીટેક સ્ટાર્ટઅપને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે? તો ફાર્મર્સ ફ્રેશ ઝોન. પાર્ટીશન મેમોરિયલ ડે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 14મી ઓગસ્ટના રોજ. તાજેતરમાં રાજ્યસભામાંથી કયા પક્ષના નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાને. કયા શહેરને વિશ્વમાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર
શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે? તો વિયેના. કયા આઈએએસ અધિકારીએ તેમનું પુસ્તક કુછ અધૂરે શબ્દ લોન્ચ કર્યું છે? આશુતોષ અગ્નિહોત્રી. એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીની ફાઇનલમાં ભારતે કોને હરાવી હતી? તો મલેશિયાને હરાવી હતી. જોઈએ આગળ પ્રશ્નો. તાજેતરમાં નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 ખાસ જગ્યા લોન્ચ કર્યું છે? તો કોને લોન્ચ કર્યું? તો આઈએમ અને ઇસરોએ. એઆઈએમ અને ઇસરોએ. આફ્રિકામાં હેલ્થ કેર વિસ્તરણ માટે તાજેતરમાં કોને ગ્લોબલ લીડર એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે? જયેશ સૈનીને. તાજેતરમાં આઈઆઈટી દિલ્હી તેનું નવું કેમ્પસ ક્યાં ખોલવા જઈ રહ્યું છે? તો અબુધાબીમાં. કયા રાજ્ય યુટીએ વર્ગખંડોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો દિલ્હીએ. વિશ્વ હાથી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 12મી ઓગસ્ટના રોજ. કયું બિલ ભારતમાં નાના ગુનાઓ માટે સામુદાયિક સેવા પ્રદાન કરવાની દરખાસ્ત કરે છે? તો ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બિલ 2023. કયા રાજ્યે ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ શરૂ કર્યું છે? તો તેલંગાણાએ. ઓગસ્ટ 2023માં અમિત શાહે કચ્છમાં કયા સ્થળે ઇફકો નેનો યુરિયા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે? તો ગાંધીધામ. ગ્લોરી ઓફ ઇન્ડિયન આર્ટ્સ પર પ્રદર્શન અને બિરકોના પ્રીતલતા ફિલ્મનું પ્રદર્શન કયા સ્થળે યોજવામાં આવી રહ્યું છે? તો ઢાકાની અંદર. ભારતની પ્રથમ 4K એનિમેટેડ ફીચર ફિલ્મ કઈ છે? તો અપ્પુ. ઓગસ્ટ 2023માં એર ક્વોલિટી મોનિટરિંગ ફર્મ ક્યુઆર અનુસાર કયું રાજધાની વિશ્વનું એટલે કે કયું રાજધાની છે વિશ્વનું સૌથી પ્રદૂષિત મુખ્ય શહેર બન્યું છે? તો જકાર્તા. લગભગ 50 વર્ષમાં રશિયાના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે જે ઓગસ્ટ 2023માં લોન્ચ કરવામાં આવશે? તો લુના 25. યુકેની સંસદના હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા એમ્પાવર્ડ વુમન આઇકોન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો માયરા ગ્રોવરને. જલ જીવન સર્વેક્ષણ 2023ની ફ્રન્ટ રનર કેટેગરીમાં કયા જિલ્લાએ ટોચનો ક્રમ મેળવ્યો છે? તો શ્રીનગર. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 12મી ઓગસ્ટના રોજ. ઓગસ્ટ 2023માં હોપર આઈક્યુ અનુસાર એશિયાની સૌથી વધુ કમાણી કરનાર ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી કોણ છે? તો વિરાટ કોહલી. ભારતીય નૌકાદળ કયા દેશ સાથે જાયેદ તલવાર નામની દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લઈ રહ્યું છે? તો યુએઈ. એમપીના મુખ્યમંત્રી ચૌહાણે કયા સ્થળે માં નર્મદા લોક બનાવવાની જાહેરાત કરી છે? તો અનુપપુર. પિંક સ્ટેશન તરીકે કયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? નવું અમરાવતી સ્ટેશન. ઓગસ્ટ 2023માં અન્ના લિંગ એવોર્ડ કોણે જીત્યો છે? તો સ્વેતલાના તિખાનોવસ્કાએ. ભારત સ્ટાર્ટઅપ મહોત્સવ 2023 ક્યાં યોજાયો હતો? તો બેંગ્લોરની અંદર. ઓગસ્ટ 2023માં આરઆઈસીએસ સાઉથ એશિયા એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોણ જીત્યો છે? તો સુભાષ રૂનવાલ. કયા રાજ્યની વિધાનસભાએ કેન્દ્રને રાજ્યનું નામ બદલવાની વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે? તો કેરળ. બહુપક્ષીય નૌકા કવાયત મલબાર 2023 ઓસ્ટ્રેલિયાના કયા શહેર દરિયા કિનારે શરૂ થઈ છે? તો સિડનીના. 13મા વાર્ષિક આંત્રપ્રિન્યોર ઇન્ડિયા એવોર્ડ્સ જીઓ હાપ્ટિક પર કોને ટેક સ્ટાર્ટઅપ ઓફ ધ યર એઆઈ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એનો તમે જવાબ કમેન્ટમાં મને કહેવાનો છે. આગળ જોઈએ. ભારતીય રિઝર્વ બેંક યુપીઆઈ લાઇટ માટે ચૂકવણી મર્યાદા વધારીને ₹500 કરવાની દરખાસ્ત કરી છે. લોક નજીક ભારતની પ્રથમ પોસ્ટનું ઓફિસનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો કુપવાડા. ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ કયા દરે જાળવી રાખ્યો છે? તો 5%ના દરે જાળવી રાખ્યો છે. ઇન્ટરનેટ રિલિજિયન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? તો 6થા નંબરનો ક્રમ છે. રાજૌરી ચીકરી વુડક્રાફ્ટ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશને જીઆઈટી ટેગ આપવામાં આવ્યું છે? જમ્મુ અને કાશ્મીર. વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 10 ઓગસ્ટના રોજ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કયા રાજ્યના મુખ્યમંત્રીએ સિંહ રાષ્ટ્રગીતનું લોન્ચિંગ કર્યું અને સિંહ માહિતી વેબ એપ્લિકેશનનું અનાવરણ કર્યું હતું? તો ગુજરાત.
જમ્મુ અને કાશ્મીરની કઈ ચોખાની જાતને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો મુસ્કબદુબાજી. કયું? મુસ્કબુજી. પૂર્વ આફ્રિકામાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે ગ્લોબલ લીડર એવોર્ડ્સ 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જયેશ સૈનીને. વર્લ્ડ પ્રોફેશનલ રેસલિંગ હબ એટલે કે WPWHના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંગ્રામ સિંહની. WTOના વેસ્ટર 2023 રિપોર્ટ અનુસાર ભારતે વેપારી માલની નિકાસમાં કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે? તો 18મી નંબરનો. તાજેતરમાં રાજૌરી ચીકરી વુડક્રાફ્ટ મુક્તુબાજી ચોખાને કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાંથી જીઆઈ ટેગ મળ્યો છે? તો જમ્મુ કાશ્મીર. રોયલ સાઉદી નેવી સાથે પેન્સેક્સ 2023માં કયા જહાજને ભાગ લીધો હતો? તો INS ચેન્નઈએ. 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ઝડપી 100 સિક્સર ફટકારનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો સૂર્યકુમાર યાદવ. બ્રિજ સ્ટાર્ટઅપ ફોરમ કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો ભારત દ્વારા. તો મિત્રો આ હતા આપણા વન લાઇનર કરંટ અફેરના મોસ્ટ IMP ટોપ 100 પ્રશ્નો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.